हेलो मित्र, आज हम अंबर फिश में फिश लेवा माटे बनावेला छे। એટલે ફિશ હવે પૂરી થઈ ગઈ છે। ચલો તમને બતાવું અંબર ફિશ માં આવી ગયા છે। આ અંબર ફિશ છે। અહીંયા આ મોટું બોર્ડ એમ આ મોટું બોર્ડ આ અંબર ફિશ। તો આ છે આપણો અંબર ફિશ નો ઓનર માલિક। तो जो आ बधु फ्रेश है, फ्रेश शाक। आ पम्फ्रेट ताजा ताजा जो अमारू हाक लीधेलू से कपाई है। आ पोरबंदर की खाजली तो जो आ बॉक्स भराई भराई ने नवो माल आई गयो है। चलो जोई लीए आपणे एमां शुं छे। आमां करेसला छे। आ बॉक्स में शुं छे? पेक छे बॉक्स। आमां कंईक बीजुं हाथ छे, भाई आखुं पेक छे नामनुं। ओ आमा तो है नरसिंगा जेवुं कंईक छे। माकुल है, माकुल खराब थी जाए। आखो केटला बॉक्सो आई गया है। अच्छा ताजा माकुल माकुल है अने माकुल कहवाय। आ गांठियो माहिलू डांटियो टूरो आ से सोलपीस ताजी। आ से डेटका ना ईंडा जो हमणां ज बॉक्स खोल्युं छे। तो कोઈને डेटका ना ईंडा खाता होय ने तो आ अंबर फिश में आवी जजो। तो अमे आने छे ने अर्धो किलो लीए छे। तो आ से देसी मरघो जो कोઈને जोतो होय तो आमां मटन छे। आ से बुमला ताजा ताजा ने तरफड़ता। हाँ ये खाली ताजा नहीं, ताजा ने तरफड़ता जो आखा तरता छे जो छे ने। आमां से कसला जो जीवता से। तो जो आमा बधा है ने भाग पाड़ी कापी कापी ने रेडी है। कोई जोतुं होय तो डायरेक्ट लई के। आ से बांगड़ा आ पापलेट नी आखू पैकेट से 100 पाउंड नी। आ 100 पाउंड नी। आ 70 पाउंड में 10 किलो मिक्स में जे जोतुं होय। आ से खागा आ से हेरी आ से मोसंगी जो केटली मस्त देखे छे। फ्रेश फ्रेश आखी ताजी। आ जो शरमाई आ से आफलूस आ से गोयणी आવું છે। आ ढमील ने आमा से वाइम जो
આ વાઇમ છે, આખું ખાનું ભર્યું છે. જો આ સોલ પીસ કેટલી મસ્ત જો, મોટા મોટા સોલ પીસ બહુ મસ્ત છે સોલ પીસ. કોઈને લેવું હોય તો આવી જજો, નકર વેચાઈ જાય. વહેલા એ પહેલાં અમે લીધી છે. પછી આમાં છે ગળ્યું, ખબર નહીં શું ગળ્યું. આ રિબન ફિશ એટલે કે આ છે ને મગણા છે, તો તમને બતાવું. જો મગરા, ને આ છે ગેદરા. આનું નામ ખબર નથી મને. આ છે બગા. આ કટ કરેલા ટૂના છે, ગેદરા કટ કરેલા. પછી જો આમાં પણ બધા છે ને પેકેટ જ હોય, એ પ્રમાણે તમારે જોતા હોય એ પ્રમાણેમાંથી તમે પેકેટ નામ વાંચી અને તમે લઈ શકો. જો આ બધા છે ને પેકેટો. આ ઢમીલ છે, આમાં ગોલર છે, બધું અલગ અલગ છે. આ બધા ઈ છે, આ બગા છે. તો જો આમાં છે ડોકા, ગોલના ડોકા છે ને, આ બધા ઈ છે. પાકિસ્તાન પાપલેટ છે, આ ખબર નથી. આમાં હલવા છે, રાજા. આમાં આવે નરસિંગા. તો પેલા છૂટા છે એવું છે, આવલું છે તાકી. આ માકુલ, આ બાંગડાનું પેકેટું છે. બધી ઇન્ડિયનની પ્રોડક્ટ જો અહીંયા છે આપણે, નમકીનની ને સોફ્ટ ડ્રિંક ને બધું. પછી આ છે ડાઈ. જો અમાય પાપલેટ છે, પાપલેટ પેટીનો ભાવ છે આ બધી. આ 400 વાળા છે, 400, 500, 200, 300 અને 300, 400. આ છે પાકિસ્તાન પાપલેટ. આમાં છે ટીટા. ફ્રોઝનના ઝીંગા. અને આમાં છે કરસલા. આ ડીબડા કસલા છે, ડીબડા 13 પાઉન્ડનું 2 ટીટા છે આમાં. હા જો 20 પાઉન્ડના 5 ટીટા. આ બધું અમૂલની પ્રોડક્ટ પણ અહીંયા છે, સિંગ ભજીયા અને બધું. એ નથી. આ છે ગોલ કાપેલી, જો કેટલી મસ્ત છે. દેખો કેટલા મોટા મોટા લાંબા પીસ છે એના. ગોલ ગુંબલાના પેકેટ છે. આમાં પાપલેટ છે. આ 30 પાઉન્ડના 4 નંગ પાપલેટના. આ છે ખાગો.
તો જો અમારા ફિશ કપાઈ ગયું છે, ટોલી ભરવા માંડીએ. આ બધું ફ્રોઝન છે. બધા અલગ અલગ શાકના અલગ અલગ જબલા છે. આ છે તાજો ગોજીયો ખાગો. તો એને ઉપર રાખવું પડે ને, દબાઈ નહીં ગોજીયો ખાગો હરખો થઈ જાય. તો આખી ટોલી ભરાઈ ગઈ છે અમારી. મારો આવી ગયો ટોલી ઢડવાનો, કેમ કે આખી ટોલી ભરાઈ ગઈ. આજ બરાબર તો થઈ જશે નહીં તમે દડવી પર. લંડનમાં કોઈ એવું હોય નહીં કે ટોલી દડતું જ હોય નહીં. ઇન્ડિયામાં તો ઓલી ગાડીને એક સ્લેપ માર્યો હું કે ભાઈ ગાડી. તો હવે અમે ગણેશમાં જઈ આવીએ ને પછી જાય ઘરે. પવન બહુ થશે. મોરા ને પાછા ઘેરે છોકરા રાખવાનું કોઈક જોઈએ ને, એટલે પપ્પા કામે થયા ને. એક તો બીમાર પડી ગયો છે, એને દવા દારૂ ચાલુ છે. તો હમોટી જાય તો સારું. તો જો આ રાતનો ટ્રાફિક કઈ નથી. પામ બીચમાં ખાવા જાસ? પામ બીચમાં ખાવા લઈ જાસ? આ બધી ફિશ લીધું છે, આપજો તે બનાવી દે. હા તો ગણેશમાં પૂગી ગયા. અંદર જઈને શોપિંગ કરી લઈએ, બસ તમને અનિલ બતાવે. તો જો ગણેશમાં અમે આવી ગયા છે. તો ગણેશમાં પણ બધા ફ્રીજો જામ છે. એક વાર રાયું લેવાનું તો આપણે રાયું જો રે રાયું. ટ્રોલી તો અમારી જામ થઈ ગઈ છે. નેક્સ્ટ ટાઈમ આવી ને ત્યારે રાયું લે હું જશે. જો આ રાયું રાયું એટલે કે શું કહેવાય, ગોવારો. જો આ છે રાઈ ફિશ. બધા ફ્રીજો ભરાઈ ગયા છે. બાંગડી પરદેશી લેવી છે ને? ફ્રીજમાં જગ્યા રહે. સાચી વાત છે, ફ્રીજમાં જગ્યા જામ થઈ ગઈ છે મારે. આમાં છે પોપલેટ. તો અમારે છે ને ડાયર પૂરી થઈ ગઈ હતી, તો અમે ડાયર લેવા માટે કરીને ગણેશમાં આવી ગયા છે. તો ચાલો હવે અમે છે ને ઘર આવી ગયા છે ને. જો આ બધું છે ને હવે આ ફ્રીજમાં મૂકી દઈએ. આ ફ્રીજ ખાલી થઈ ગયું છે, તો આગળ ફ્રીજ ભરાઈ જાય. જો આપણું આખું ફ્રીજ ભરાઈ ગયું છે, બધું હાથમાં મૂકી દીધું. તો ચાલો હવે રોટલા કરી નાખીએ ને હવે ખાઈ લઈએ. ગરમ કરી નાખીએ એટલે ફટાફટ. આ વીખા થયા છે, બધું હવે ફ્રીજમાં મૂકી દીધું. આપણે હાથું બધું ધોઈ નાખીએ હવે અને બધું ખાવાનું કાઢીએ. શાક ઉપર થઈ ગયા છે, ભૂખ લાગી છે. આ છે ગાને આપણે ઓલામાંથી પીબીમાંથી લોટ લેવા હતા, તો સમટાઈમ સારો નીકળે, સમટાઈમ રોટલા સારા થાય નહીં. બે લોટ મિક્સ કરવા પડે છે. ક્યારેક લોટ એવું આવી જાય એટલે હરખા થતા નથી. તો જો આપણે બનાવેલો છે કોબીનો સંભારો. આ વ્હાઈટ કોબી અને પર્પલ કોબી છે. એમાં આજે ગુરુવાર છે એટલે દાળ ભાત બનાવ્યા છે. અને આ છે કોબીનો સંભારો કાચો પાકો. અને આમાં છે ભાત, એટલે દાળ ને ભાત બનાવવાનું છે. આ દાળ છે ને આ ભાત છે બનાવેલું. હવે ખાઈ લઈએ. આમ બધી ગરમ કરવા મૂકી દીધા છે તપેલા. તો ચાલો હવે અમે ખાણા કાઢી લઈએ અને ખાઈ લઈએ. છોકરાઓ ભીખા થયા છે, એ બીમાર પડી ગયા છે, તેની દવા પાઈ દઈએ પછી સુઈ જાય. ઓકે ચાલો બાય. તો જેને પણ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો.